હેલો ગાઈસ, તમે બધા કેમ છો? મજામાં ને? તો તમારું બધાનું સ્વાગત છે અર્શના વ્લોગમાં। તો આજે છે બીજો દિવસ અર્શનો અજમેર શરીફમાં। તો ગાઈસ, અર્શ તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને એને આજે જવાનું છે તારાગઢ। પછી તો અર્શે લઈ લીધી કોટન કેન્ડી ખાવા માટે। કોટન કેન્ડી અર્શે ખાઈ લીધી હતી એટલે હવે અર્શ ચડે છે તારાગઢ। તો ગાઈસ, તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે અહીંયાનો। તો ગાઈસ, તારાગઢ ચડતા વચમાં એક દરગાહ છે તો અર્શ તો ત્યાં દરગાહે સલામ કરવા ગયો। પછી તો અર્શ સલામ કરીને બહાર આવતો રહ્યો તો ને અર્શ તો હતો ફૂલ મોજમાં। અર્શને તો ઘરે ચાલવાનું કહીને પણ થાકી જવાય તોય અર્શ ચાલે નહીં અને અહીંયા તારાગઢ ચડવામાં તો અર્શને મજા આવી ગઈ અને અર્શ તારાગઢના પથ્થરોવાળા રસ્તા ઉપર અડધે લગીને ચડી ગયો અને તે બિંદાસ બીક વગર। તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયાનો કેટલો મસ્ત વ્યૂ છે અને પછી તો અર્શ તો બકરી હતી તો અર્શ તો બકરી મારતો હતો પાણા। અર્શે તો પછી જોયા ગધેડા અને આ ગધેડા 2800 ફૂટ ઊંચાઈ પર પાણી પહોંચાડે છે। પછી તો અર્શ અડધે પહોંચ્યો ને તો ત્યાં હતા ઊંટ અને ઘોડા તો અર્શે તેમાં ફોટા પડાયા અને ગાઈસ, તમે જોઈ શકો છો કે આ કેટલું મસ્ત વ્યૂ છે અહીંયા। અને આ છે જયપલ જાદુગરે ફેંકેલો પથ્થર। પછી તો અર્શ થોડીક વાર ત્યાં બેઠો થાકી ગયો તો એટલે હાલીને પછી તો અર્શ થોડોક ઉપર ચડીને ત્યાં જોવે છે ત્યાંનો વ્યૂ કેટલો મસ્ત છે। અર્શ પહોંચી ગયો તો તારાગઢ ઉપર ને ત્યાં છે મીરા સૈયદ હુસેનની દરગાહ અને અહીંયા ઓલાદ ન થતી હોય તેને ઓલાદનું ફળ દુઆમાં કરીને આપવામાં આવે છે અને આ છે મીરા સૈયદ હુસેનની દરગાહનો અંદરનો નજારો। અર્શે તો સલામ કરી લીધા છે અને હવે અર્શ તો ફૂલ મસ્તીએ ચડ્યો છે। પછી તો અર્શ આવી ગયો દરગાહની બહાર। દરગાહને બહાર આવીને અર્શને તો લાગી ગઈ હતી ભૂખ એટલે અર્શ તો ખાતો હતો ભજીયા। પછી તો અર્શ આવી ગયો મુલ્લા હુસૈનના છીલે આવીને અર્શને તો બહુ તડકો લાગી ગયો એટલે અર્શે તો પીધી ફ્રૂટી। પછી અર્શે ત્યાં પણ સલામ કરી લીધા હતા અને સલામ કરીને તો અર્શ તો અહીંયા રમતો હતો એને તો ફૂલ મોજ આવી ગઈ હતી। અર્શનું તારાગઢ ટૂર પૂરું થઈ ગયું છે અને અર્શ હવે રિટર્ન જાય છે રૂમ તરફ। એટલો મસ્ત વ્યૂ છે ગાઈસ અને અર્શનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ગાઈસ એટલે બીજું રિટર્નનું કંઈ નહોતું શૂટ થયું। પછી તો અર્શે રમકડાની ખરીદી કરીને રૂમ તરફ આવતા હતા તો અર્શને આવી ગઈ નીંદર ને અર્શની આજે હતી રિટર્ન આવવાની ટ્રેન 10 વાગ્યાની। તો ગાઈસ, અર્શ આવી ગયો છે રેલવે સ્ટેશને। ટ્રેનની આવવાની થોડીક વાર હતી એટલે અર્શ તો રમતો હતો। તો ગાઈસ, અર્શની આવી ગઈ છે ટ્રેન। અર્શ કરે છે વેફરનો નાસ્તો। અર્શને પાછું જવું તું અજમેર એટલે અર્શ તો રોતો હતો। क्या
અજમેર જાવ ધ્યાન એ વાત હોય અજમેર જવું તો ગાઈસ અર્શ પહોંચી ગયો છે સુરેન્દ્રનગર. અર્શ તો હતો ફૂલ નીંદરમાં. તો ગાઈસ તમને અર્શનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે કોમેન્ટ કરીને કહી દેજો કે તમને અર્શના વ્લોગ બધા કેવા લાગે છે.